જો વચન આપ્યું માલ તેને તો પાળ્યો આને આરાધ કહેવાય છે. આરાધ સતી તોરલનો આરાધ. એટલા શબ્દો સાંભળ્યા જેસલજીએ સમાધિમાં હતા બેઠા હતા કે આજે માલદે પારખ છે રૂપાદે પેઢીએ બેઠા છે અને હાચા હીરાના વેપાર કરે. તમે વચન આપ્યું છે ને કરે હાચા હીરાના વેપાર. જો વચન ચૂકી ગયા તો જાશો 84 અને રેજો જેસલજી વચનની માય ખાલી શબ્દો કાને સંભળાણા વાળા. સમાધિ તોડીને બે હાથ બહાર કાઢ્યા. જેસલજી માલદેજી જોઈ રહ્યા વચરસ પામી જાઓ. બે હાથ બહાર કાઢ્યા પણ માલદેજી માનતા નથી. કેમ નહીં જેસલપીર, તમે મને વચન આપ્યું છે બથોબથ મળવાનું, છાતીથી મળવાની વચન આપ્યું છે. આમ હાથ કાઢે મેળ નહીં પડે. અને પછી સમાધિ તોડીને કાળુ બાપુ આવ્યા બહાર. જાડે જો બહાર આવ્યા, માલદેજીને મળ્યા બથોબથ, સતી રૂપાદેજીને મળ્યા, બધી ગઠમંડળને મળ્યા. વચન પાડ્યું વાલા, આને વચન પાડ્યું. અને ભક્તોની ટેક રાખે છે મારો નાથ ધણી છે ને. જેવી મનોકામના કરો ને બધી ટેક પૂર્ણ કરે છે. આપણે ક્યાં ઉપાધિ છે? ઉપાધિ તો એને છે. અમારા સાહેબ જોન બેહી ગયા હતા, મનાકજી ભગત બેહી ગયા, ભરોસો રાખીને બેઠા. છેલ્લી ભક્તિ અહીંયા છે આપણી પાસે. અને હવે મુકાય છેલ્લી ભક્તિ આપણા ભાગ્યમાં આવી છે. ભક્તિનું બચપન છે ગોકુળ મથુરા, ભક્તિની યુવાની છે મહારાષ્ટ્રમાં. પંઢરપુરમાં જાયજો બધા યુવાન ભક્તો. અને અહીંયા ગુજરાતમાં આવો ને તો ગઢપણ વિશ્વાસની ભક્તિ. બસ મારો નાથ છે એ પાકું સબરીબાઈ જેવું. સબરી વિશ્વાસ રાખીને કાયમ બેઠે, કાયમ કેડીઓ વાળે હો, કાયમ કેડીઓ વાળે. એક કેડી નહીં, આજુબાજુમાં જેટલી કેડીઓ હતી બધી સંતોની કેડીઓ વાળી આવે. અહીંથી મારો રામ આવશે, અહીંથી મારો રામ આવશે, અહીંથી આવશે, આ બાજુથી આવશે, આ બાજુ એમ કેડીઓ સાપરા. કઈ બાજુથી મારો ભગવાન આવશે? 13 થી 70 વર્ષની થઈ વાળા. વિશ્વાસની ભક્તિ છેલ્લી ભક્તિ છે, આપણા ભાગ્યમાં આવે છે. ગુજરાતની ભક્તિ છે ને ગઢી ભક્તિ છે. છેલ્લી ભક્તિ વિશ્વાસની ભક્તિ. એમ જેસલજી વચન પાડ્યું. આ છેલ્લી વાણી છે જેસલજીની. પછી પાછી બીજી સમાધિ ગળાવી વાળા. નવી નવી સમાધિઓ ગળાય, માંડવા પાછા નખાવ્યા અને હરગના હમૈયા થયા સતી તોરલ જેસલજી બે મહાપુરુષો એક સંગાથે સ્વર્ગમાં જાય છે.